હા પુણેશભાઈ, આજે સિટી બસનો રૂટનું જે લીલી ઝંડી આપી શરૂ કરવામાં આવ્યો, શહેરીજનોને શું કહેવાય? શહેરીજનોને સુરત મહાનગર જે રીતે વિકસિત થઈ રહ્યું છે, યાતાયાત માટે બુલેટ ટ્રેનની સુવિધા સરકાર ઝડપભેર પૂર્ણ કરી રહી છે. મેટ્રો ટ્રેન પણ ઝડપભેર કાર્યવાહી થઈ રહી છે. અનેક પ્રકારની ટ્રેનોમાં સુવિધા આપવામાં આવી રહી છે. ગુજરાતની બહાર જવું હોય તો यहाँ ડોમેસ્ટિક એરપોર્ટ હતું, હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની ગયું છે. દેશ અને દુનિયામાં જઈ શકાય એ કનેક્ટિવિટી સુરતને મળી છે એરપોર્ટના માધ્યમથી. સાથે સાથે જે ગુજરાત સરકારની બસ છે એમાં લગભગ દરરોજ 25 લાખ મુસાફરો મુસાફરી કરે છે. એ જ રીતે મહાનગરમાં પણ BRTS સિટી લિંક દ્વારા શહેરનો ચારે બાજુ જે વિકાસ છે એ વિકાસમાં લોકોને એના ફળ ચાખવા મળે. એક સામાન્ય પરિવાર, ગરીબ પરિવાર આવાસમાં રહેતું હોય ત્યારે એના ઘર આંગણેથી બસ ઉપડે તો એને સુરતના કોઈ પણ ખૂણે ઝડપભેર જઈ શકે એના માટેની આજની સુવિધા સુરત મહાનગરે ઉપલબ્ધ કરી છે. ત્યારે આ BRTSના ચેરમેન શ્રી સોમનાથભાઈ મરાઠે એમણે ખૂબ ઝડપભેર નિર્ણય લીધો, ખૂબ ઝડપથી આ કાર્યવાહી કરી. એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, એમના કામને બિરદાવું છું. અને ઝડપથી આપ જોઈ શકો છો કે આજે એક બસનો શુભારંભ થયો છે. આ નવા વિસ્તારને મહાનગરોમાં એકબીજા વિસ્તારને જોડતું આ બસ એ આપણે સૌને એક તાંટણે બાંધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે આપ સર્વેને અભિનંદન પાઠવું છું.